ઘરે જાય 30ના પેટ્રોલમાં ઘરે જવાનું એટલે બેન તો ધાન તો ફાટે છે. જો આ ગોબો જો જુપિટર નામ હે બ્રાન્ડ. જો આ ગોબો. હે ગાઈસ, વેલકમ બેક ટુ માય ન્યુ વ્લોગ. કેમ છો તમે બધા? ઉમ્મીદ કરું કે મજામાં જ હશે. અત્યારની સવાર પડી ગઈ છે આપણે 11:50 અને તમારો ભાઈ તૈયાર થઈ ગયો. અત્યારે તમારો ભાઈ નાસ્તો કરશે. નાસ્તો કરીને તૈયાર તો થઈ ગયો છે. હીરો બીરો જેવો થઈને હવે જશે દુકાને. તો નાસ્તામાં છે અત્યારે ચા ને પૂરી ને કેળા પણ છે, પણ તમારો ભાઈ કેળા ખાતો નથી. કેળા ખાય તો કેન્સલ થાય. કેન્સલ નથી થતો. તમારો ભાઈ કેળા હેલ્ધી જ હોય, પણ હું ખાતો નથી કેમ કે મને મજા નથી આવતી. ને આપણે ખબર જ છે કે તેલવાળું ખાવાનું બંધ કરવાનું હતું, પણ તેલવાળી એવી વસ્તુ છે ને કે મને ભાવે. એટલે હાલો હું આને ખાઈ લઉં ભાઈ, ને પછી આપણે જાય દુકાને. તો અમારા ભાઈ અત્યારે તમારો ભાઈ દુકાન આવીને બધી કામ કરી લીધું છે, સાફ સફાઈ કરી લીધી છે. અને અત્યારે બહારનું નહોતું ખાવાનું તો પણ મેં બહારનું મંગાવી લીધું. કેમ કે મને ભૂખ લાગી ગઈ તો પછી બહારનું મંગાવવું જ પડે. તો મેં અમારા ડ્રાઈવરને કીધું કે ભાઈ ખમણ લેતા આવો, કેમ કે આપણે બબીતાઈ ગમે, જેઠાલાલ ગમે, ને જેઠાલાલ ખાઈ ખમણ ગમે. ભાઈ એમ તો હું નોર્મલ હે ને સાદી સોડા પીવું, પણ હું એને આ સોડા પીવું. જો આ સોડા આવે એક નંબર સ્પેશિયલ સોડા છે. જો અમારી લવણની જેમ મને બહુ વાલી છે, મતલબ એલી વાલી નથી, આ વાલી છે. જો લીંબુવાળી આવે, ફૂલ ખાટી છે મારી લવણની જેમ. તો મારા ભાઈ તમારો ભાઈ અત્યારે ઘરે આવી ગયો છે ને ઘરે જમવા બેઠી ગયો છે. ને જમવામાં છે અત્યારે મારી ફેવરેટ વસ્તુ છે જો મુરગીનું શાક, પછી ભાત, રોટલી ને મારી ફેવરેટ મેગી તો મને બહુ ભાવે. તો બસ આપણે જમી લઈને પછી રાતના બહાર પણ જવાનું છે, તો અત્યારે જમીને બહાર જઈએ. તો અમારા ભાઈ અત્યારે તમારો ભાઈ રાતના 1 વાગી ગયા છે ને અત્યારે બહાર આવી ગયો છે. કેમ કે અમારે બહાર તો નહોતું આવવાનું, પણ મારો ભાઈ છે ને ગાડી લઈને બહાર ગયો તો એ ગયો તો વેરાવળ બાપુ ભેગો. ને હું છે ને વેણ ચોદાજી અહીંયા ઘરે જ બેઠો હતો, પણ ઘરે બેઠો હતો તો મજા પણ નથી આવતી. બહાર જવાનો વિચાર કરતો હતો, પણ ગાડી થોડો લઈ ગયો હતો. ગાડી લઈને આવે પછી વેણ ચોદ રસ્તામાં સીન થઈ ગયા. રસ્તામાં એના ગાડીમાં પેટ્રોલ બાપુ એના ઘરે વહી ગયો. બાપુ પાછા એના ઘરેથી આવ્યો, 30 રૂપિયાનું પેટ્રોલ ભરાયું. વેણ ચોદ આખી જિંદગીની માસું થયેલી મળી આ લોડા એકલાની હિસાબે. જોઈ લોડા એકલાની હિસાબે વેણ ચોદ જોતો જ નથી કે ગાડીમાં પેટ્રોલ છે કે નથી. વેણ ચોદ બસ આટા ફેરા મારવાના, લાઈનો મારવાની. વેણ ચોદ થાય પણ નથી. ઘરે પાછો માન કહીને આવ્યો હતો. મેં તો મારી મમ્મીને એમ જ કીધું કે ખાલી ચા પીવા જાવ. એ પણ રાતના 1 વાગે મેં એમ કીધું કે ચા પીવા જાવ. વેણ ચોદ ચાના બાને રાતના આવવું પડ્યું, કેમ કે મેં આજે એના બપોરના વ્લોગે નહોતો બનાવ્યો. કેમ કે હમણાં છે ને હું દુકાનના કામમાં એટલો બધી આમ બિઝી થઈ જાઉં ને કે ખબર નથી પડતી કેમ વ્લોગ ઉતારું. બપોરના વિચાર્યું હતું કે વ્લોગ ઉતારો, પણ પાછા કસ્ટમર આવી ગયા એટલે પછી મોબાઈલ રિપેરિંગના કામમાં મોબાઈલ રિપેરિંગના કામમાં ને એક ધાંધ્યા થાય. જ્યાં હું ફ્રી બેઠો ને ત્યાં કોઈ નહીં આવે ને જ્યાં હું થોડુંક મતલબ વ્લોગ કે કંઈ બનાવવા બેઠું ને ત્યાં જ બધી ધોઈડા આવવા મળશે. અને બીજી વસ્તુ મારા ભાઈ કે તમે તમારો માઇન્ડસેટ હે ને એક નંબર રાખો. મતલબ કે માઇન્ડસેટ હે ને પર્વતની જેમ બહુ ઊંચું રાખો. હવે એ કઈ રીતના રાખશો મને ખબર નથી, તમને ખબર નથી ભાઈ. તો આને એના માટે તમે પોતાના મમ્મી પપ્પાને જોવો કે કેટલું સેક્રિફાઈસ કર્યું છે તમારા માટે. પછી મતલબ તમારા મમ્મી પપ્પાએ તમારા માટે કેટલી બધી વસ્તુઓ એને દાવ ઉપર લગાડી છે. મતલબ એને પોતાની લાઈફને કુરબાન કરી છે, કેટલી બધી વસ્તુ દાવ ઉપર લગાડી છે. પછી બેન ચોદીના સપના એને સાકાર નથી કર્યું કે તમારી બધીની લાઈફ કરવા માટે. તો બેન ચોદ અત્યારે આપણો પણ ફરજ બને કે આપણે એને કંઈક મતલબ કરીએ કે એના માટે કંઈક સારું કરીએ. કે પણ બેન ચોદ જવું અત્યારની જનરેશન કેવી વેણ ચોદ અત્યારે છોકરો આના વેણ ચોદ પગમાં જતો હોય, કોઈક સિગરેટ પીતો હોય, કોઈક દારૂ પીતો હોય, બેન ચોદ આ કરતો હોય, તે કરતો હોય, માલ્યો કરતો હોય, ઘરમાં જોતો નથી કે મમ્મી પપ્પાને કેટલું દુઃખ થાય ને આ થાય ને તે થાય. તોય બેન ચોદ કોઈ એને જોતું જ નથી મારા ભાઈ. તો એટલી બધી પણ તમારા ઘરના તમારી આટલું સારું કરે ને પછી પણ તમારા મનમાં મતલબ તમને કંઈ ગીટી ફીલ કે નથી થતું, રિગ્રેટ નથી થતું કે બેન ચોદ તમારી લાઈફમાં ભાઈ થવું છે. તો તમારી લાઈફમાં થવું છે ભાઈ. જો એટલું થવા પછી પણ તમને તમારી લાઈફમાં રિગ્રેટ ફીલ ન થતું હોય તો પછી તમારા માટે થવું છે. ને બીજી વસ્તુ ભાઈ દુનિયામાં છોકરી હાટે રડી લીધું ને આ કરી લીધું તે કરી લીધું ને હાથમાં દગાવ્યું ને હાથમાં ચીક્કા પડતી ત્યારે છોકરી હાટે મરી જવું ને આ કરવું ને તે કરવું ને. વેણ ચોદ એ વિચારો કે વેણ ચોદ તમારા મમ્મી પપ્પાએ તમારા માટે કેટલું કર્યું. વેણ ચોદ છોકરી તો મતલબ કે આ
આ બધી લવ બહુની તો ચૂક્યા બાબત છે ભાઈ. લવ બહુમાં પડશો તો કંઈ નહીં થાય. બસ લવ બહુમાં પડશો ને તો બસ પોતાના લવ એવી વસ્તુ ને કે ભેણ તો કેન્સલ જેવી વસ્તુ. લવમાં તમે પડી ગયા ને તો આને કેન્સલ કેમ તમને ખાઈ જાય એમ લવ એ તમને ખાઈ જાય. તમારી પોતાની વાત થઈ જાય. એમ કરતાં ભાઈ આ વસ્તુથી બહુ ચેતાવ્યું. તો બે ઘડી મારે અમે મજાક કરતા એટલે છોકરીની વાત કરીએ. બાકી અમારા ગ્રુપમાં એવું કોઈ ચૂત્યા નથી. 2-3 ચૂત્યા છે પણ અમે એને થોડાક છેટા રાખીએ કેમ કે છોકરી બાબતે બહુ ઘેલા. અને અમે એના એવા માણસની બાજુમાં રહેતા જ નથી કે જે ચૂત્યા હોય. કેમ કે બસ એ મોટો ચૂત્યો માણસ છે ભાઈ. મતલબ છોકરી માટે કંઈ પણ કરવા તૈયાર છે. આમ ને તેમ અમારે અમે કંઈક અલગ બોલશે, બીજાને અમે કંઈક અલગ બોલશે. એટલે મતલબ એની હારે પણ એ મોટો ચૂત્યો છે. એ તો જે અત્યારે ભોસડામાં બેન જો જોઉં બસ પોતાને ખુશ રાખો ને બીજાને પણ ખુશ રાખો. ને એવી ઉમ્મીદ કરો કે બેન ચો આપણે આપણા ઘરના માટે એને બહુ આગળ કંઈક કરી શકશું, ખુશ કરી શકશું. કેમ કે એના ભાઈ જે છે ને ઘટના બીજું કોઈ નથી. કોઈ સાથ નહીં દે, કોઈ સાથ નહીં દે. અડધી રાતે કોઈને ફોન કરજો, કોઈ સાથ નહીં દે. પેટનો લોડો મારા ભાઈનું અત્યારે ગાડીમાં પેટ્રોલ ખાલી થઈ ગયું. તો મેં જો હું અત્યારે બહાર આવ્યો, એના દોસ્તારો કોઈ આવ્યા નથી. કેમ કે દોસ્તારો પણ અડધા મતલબી ના હોય ભાઈ. એટલે એને કામથી કામ જ રાખવાનું. ને બીજી વસ્તુ કે બેન તો એના સક્સેસમાં ધ્યાન દો મારા ભાઈ. સક્સેસમાં ધ્યાન દો એટલે મતલબ કે એને તમારા મનમાં એમ હોય કે બેન ચો એક દિવસમાં સક્સેસ મળી જાય એ ખોટી વસ્તુ. એક દિવસમાં તો કંઈ નથી મળતું. કેમ કે એક છોકરાના પણ એને દુનિયામાં આવતા 9 મહિના થાય. તો બેન ચો એમ તમારા મનમાં હોય કે એક દિવસમાં મને સક્સેસ મળી જાય તો એક દિવસમાં તો કંઈ નહીં થાય મારા ભાઈ. એક દિવસમાં તો છોકરી કોઈ નથી. બેન ચો અત્યારે ઘરેથી ફોન આવે કેમ કે હવે છે ને 1:20 થઈ ગયા. કેમ કે હું બાનો કરીને આવ્યો તો ચા પીવાનો. તો આપણે બસ હવે અત્યારે ઘરે જાય ને ઘરે જઈને પછી એનો વ્લોગનું એન્ડ કરશું ભાઈ. મારી ગાડીને તો આખી ગાન ફાટી ગઈ ને એમાં પણ આજે 30ના પેટ્રોલમાં ઘરે જવાનું. જો આ ગોબોયો જુપિટર નામે બ્રાન્ડ. જો આ ગોબોયો આ ને મારો ભાઈ ગાડી લઈને જતો હતો ને ત્યાં એને ગાડી રાખી હતી પાર્કિંગમાં. ત્યાં 3-4 ગાયો આવી ને તો ગાયો ગાડી ઉપર ચડી ગઈ. પછી આગળ તો કેટલા બધી ગોબા ક્રેચીસ પડી ગયા. પછી ગાડીની બ્રેક નથી લાગતી. બધી એક જ માણાની હિસાબે જોયું હિસાબે. અમે જિંદગીમાં કોઈથી કંઈ ગાડી હું ગાડી લઈને જાઉં ને ત્યાં હું તો સીધી રીતના જ ગાડી રાખું ને. પ્લસ બીજી વસ્તુ કે મને ને કોઈ પણ વસ્તુ હોય ને એની કેર કરતા આવડે. મને ખબર છે કે આ વસ્તુ આપણા માટે કેટલી ઇમ્પોર્ટન્ટ છે. ને બીજી વસ્તુ કે એ વસ્તુ છે ને કેટલી બધી વસ્તુઓને મતલબ એલું કર્યું હશે ને ત્યાં મને એક વસ્તુ મળી હશે. તો મને ખબર છે કે એ વસ્તુ આપણી લાઈફમાં કેટલી ઇમ્પોર્ટન્ટ છે. એટલે મને ને કોઈ પણ ચીજ હોય ને મને કેર કરતાં ને કદર કરતાં બધી વસ્તુ આવડે. કેમ કે જેને જે વસ્તુ મળી જાય ને ડાયરેક્ટ એને એ વસ્તુની કદર ન હોય. પણ આપણે બધી વસ્તુની કદર છે. ઓલી આપણે એમને ચૂતિયાઓની વાતો અત્યારે નથી કરવી. બસ હવે એને ઘરે જાય 30ના પેટ્રોલમાં ઘરે જવાનું. એટલે બેન ચો ધાન તો ફાટે છે. તો પણ હવે અત્યારે ઘરે જાય. જો રસ્તામાં ગાડી રોકાઈ જાય તો અત્યારે બેન ચો હાલીને જવું પડશે. પણ આખા રસ્તામાં કોઈ નથી તો કોઈની હારે લિફ્ટ નહીં મંગાય. તો અમારા ભાઈ 30 રૂપિયાના પેટ્રોલમાં ઘરે આવી ગયા. ઘરે બધી ઉઠી ગયા. કેમ કે બધીને ખબર પડી ગઈ કે પેટ્રોલ ખાલી થઈ ગયું હતું. મારા પપ્પા તો બહાર નીકળીને જોતા હતા કે પેટ્રોલ ક્યાં પૂરું થયું. મને લાગ્યું કે ખીજાયા પણ ખીજાતા નથી. કેમ કે અત્યારે હોઈ ગયા અને 30 રૂપિયાના પેટ્રોલમાં અહીંયા ભીડીએ બંદરથી લઈને અહીંયા પૂરી ગયા. બસ તો અત્યારે આપણે હોઈ જાય. એડિટિંગ કરવાનું છે. તો અત્યારના વ્લોગનું એન્ડ અહીંયા જ કરશું. વ્લોગ તમને ગમ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરતા જાજો. મળીએ કાલના નવા વ્લોગમાં.